અમરોલી સાયન રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીઝ દોરીના કારણે કપાઈ ગયું હતું. યુવાન લોહીથી લથપથ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે. તેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીઝ દોરીએ પકડ જમાવી છે અને તેનાથી કેટલાય લોકોના ગળા કપાઈ જતા મોતના મુખમાં ધકેલાયા છે. ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી સર્જાતા અકસ્માતનો એક કિસ્સો અમરોલી સાયન રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપર બન્યો હતો. શહેરની જાણીતી ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડિયા રહે શિવધારા રેસિડેન્સી મોટા વરાછા ગત 18 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી સાયણ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા ગળાના ભાગે કપાયેલ ગયેલ મગજમાં જતી 3 નસને જોઈન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે સમયસર સારવાર નહીં મળતે તો સમર્થને બચાવવું અશક્ય હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આવતા ઉત્તરાયણના પર્વ પહેલા જ અત્યારથી જ દોરીથી લોકોના ગળા કપાવવાના શરૂ થઈ ગયું છે. ત્યારે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. ત્યારે હવે આ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.